નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ, મોસમનો કુલ 40 ઇંચ વરસાદ નોંધાયો। કેશોદ માંગરોળ તાલુકાના ઘેડ વિસ્તારના ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। ખેતરો, ખેત પેદાશોમાં નુકસાની સાથે અનેક જગ્યાએ નદીના પાળા, સુરક્ષા દિવાલો તૂટવાના બનાવો સાથે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા। હાલના વર્ષે 40 ઇંચ વરસાદ થવા સાથે મેઘ સવારી હજુ યથાવત। ચોમાસામાં દર વર્ષે વધુ વરસાદ થતાની સાથે ઘેડ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે। ખેતરોમાં દરિયા જેવો માહોલ સર્જાય છે અને લાંબો સમય સુધી ખેતરોમાં પાણી ન ઓસરતા ખેડૂતોની જમીન અને ખેત પેદાશોમાં મોટા પાયે નુકસાન થાય છે। જુદી જુદી નદીઓના પાણી ઘેડ પંથકમાં ભેગું થતું હોય, નદીઓ ઊંડી અને પહોળી ન હોવાના કારણે નદી ઓવરફ્લો થતા નદીના પાળા તૂટવાના બનાવો દર વર્ષે બનતા રહે છે, જેથી ખેડૂતોની જમીન તથા ખેત પેદાશોમાં મોટા પાયે નુકસાન થાય છે। હાલના વર્ષે પણ બામણાસા ગામે ઓજત નદીનો પાળો તૂટતા અસંખ્ય ખેતરોમાં ધોવાણ સાથે ખેડૂતોની ખેત પેદાશોમાં મોટા પાયે નુકસાન થયું છે, જે બાબતે ખેડૂતોની એવી માંગ છે કે નદી ઊંડી અને પહોળી કરવામાં આવે તેવી દર વર્ષે ખેડૂતો માંગ કરે છે, છતાં સરકાર દ્વારા ઘેડ પંથકનો કે કાયમી પ્રશ્ન હલ થાય તેવું કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। કેશોદ તાલુકાના બામણાસા ઘેડ ગામે દર વર્ષે એકાદ બે જગ્યાએ નદીનો પાળો તૂટવાના બનાવો બનતા રહે છે। હાલના વર્ષે પણ બામણાસા ગામે ઓજત નદીનો પાળો તૂટતા અનેક ખેડૂતોના ખેતરોમાં ધોવાણ થયું છે, સાથે ખેત પેદાશોમાં પણ મોટા પાયે નુકસાન થયું છે। અનેક ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે અને ગામો સંપર્ક વિહોણા બની ગયા છે। અનેક ગામોના રસ્તાઓમાં નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। નદી, નાળા, ચેકડેમ છલકાયા છે। અસંખ્ય રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા છે। હાલના વર્ષે મોસમનો 40 ઇંચ વરસાદ નોંધાયો છે। હજુ પણ ભારે વરસાદની આગાહી હોય અને હાલમાં પણ મેઘ સવારી યથાવત હોય ત્યારે ઘેડ પંથકમાં હજુ પણ વધુ પાણી આવવાની પૂરી શક્યતા હોય, જેથી ઘેડ પંથકના રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ચોમાસામાં ઘેડ પંથકમાં દર વર્ષે નદીઓના પાળાઓ તૂટવાના બનાવો બને છે। દર વર્ષે રજૂઆત કરવામાં આવે છે, ત્યારે ઘેડ પંથકનો પ્રાણ પ્રશ્નો કાયમી ઉકેલ થશે કે કેમ તે જોવાનું રહ્યું। ધન્યવાદ। અહેવાલ ગોવિંદ હળિયા, કેશોદ, જુનાગઢ।